નમસ્તે મિત્રો. ઘણા બધા લોકોમાં, ખાસ કરીને મહિલાઓમાં ઘણીવાર લેટ્રિન રોકવામાં તકલીફ થાય. એટલે કે જ્યારે લેટ્રિન જવાની ઈચ્છા થાય, સંડાસ કરવાની ઈચ્છા થાય, ત્યારે જો વ્યવસ્થા ન હોય આસપાસમાં તો રોકી ન શકાય. કપડામાં લેટ્રિન જતું રહે. એને મેડિકલની ભાષામાં ફિકલ ઇન્કન્ટિનન્સ કહેતા હોઈએ. હવે મોસ્ટલી આજે જોવા મળે છે ને, એ ડિલિવરી પછી જે લેટ્રિનના રસ્તાના મસલ્સમાં, જે રિંગના મસલ્સમાં એમાં નુકસાન થયું હોય એને લઈને મોસ્ટલી જોવા મળતું હોય છે. અન્ય કારણો પણ હોય છે. હવે આ રોગ એવો છે કે લોકો શરમને લીધે મોટાભાગે વાત નથી કરતા. અમે જ્યારે દર્દીને જોઈએ ત્યારે 10 કે 15 વર્ષથી તકલીફ હોય. મોટાભાગના કેસમાં એવું હોય કે 15 દિવસે, મહિને કે 2 મહિને એકવાર તકલીફ થતી હોય. રોજે પ્રોબ્લેમ ન હોય એટલે લોકો ફરિયાદ ન કરે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના કેસમાં સામાન્ય કંઈક કસરત કરવાથી અથવા તો અમુક કેસમાં ઓપરેશન કરવાથી આ રોગથી આપણે સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકતા હોઈએ છીએ. ખાલી લોકો જો પ્રોપર ચેનલથી ડૉક્ટર પાસે પહોંચે તો સોલ્યુશન આવે. એટલે આજે આપણે એને વાત કરીએ ફિકલ ઇન્કોન્ટિનન્સ શું છે, એ શા માટે થાય છે, એનું નિદાન અને સારવાર કઈ રીતે કરવામાં આવે. ફિકલ ઇન્કોન્ટિનન્સ એટલે કે લેટ્રિન રોકી ન શકવાની બીમારી. એને સમજવા માટે પહેલાં આપણે સમજીએ કે આપણે નોર્મલી સંડાસને કઈ રીતે રોકી શકીએ, લેટ્રિનને કઈ રીતે રોકી શકતા હોઈએ છીએ. આપણું પાચન તંત્ર છે, આ મોટું આંતરડું છે, અહીંયાથી સ્ટાર્ટ થાય જમણી સાઈડથી આગળના ભાગમાં, અને આ એનો લાસ્ટ પાર્ટ છે જેને આપણે મળદ્વાર કહીએ. અહીંયા કેવું હોય કે આ આંતરડું છે આખું આટલું, અને અહીંયા મસલ્સ છે. આ મસલ્સની ગોળ રિંગ આવે, સર્ક્યુલર મસલ્સ આ રીતે આવે, વચ્ચે ટ્યુબ છે, ફરતે મસલ્સ છે. એ સ્નાયુઓનો આપણે કંટ્રોલ કરી શકીએ. કોઈ વ્યક્તિને ક્યારેય બહાર ગયા હોય ને લેટ્રિન જવાની ઈચ્છા થાય પરંતુ વ્યવસ્થા ન હોય તો મસલ્સને કોન્ટ્રાક્ટ એટલે કે એને ટાઈટ કરીને આપણે લેટ્રિનને રોકી શકીએ. પછી જ્યારે વ્યવસ્થા મળે ત્યારે જવા જઈએ તો ત્યારે એ સ્નાયુને રિલેક્સ કરીએ, રિંગ થોડી પહોળી પડે અને આપણે આરામથી લેટ્રિન કરી શકીએ. જ્યારે કોઈને આ બીમારી આવે ઇન્કન્ટિનન્સની, ત્યારે આ રિંગના મોસ્ટ કોમન પ્રોબ્લેમ હોય. એ સિવાય ઘણીવાર એવું પણ જોયું હોય કે રિંગના પ્રોબ્લેમ ન હોય પરંતુ અહીંયા સોજો હોય તો આંતરડું સ્ટોર ન કરે તો પણ વારંવાર જવું પડે અને ઘણીવાર ઇન્કન્ટિનન્સની પ્રોબ્લેમ થાય. આ આંતરડું છે, આ મસલ્સ છે અહીંયાના, આખી આમ રિંગ છે. એ સિવાય બીજું એક જે વસ્તુ છે એ એક અહીંયાથી એક બીજું મસલ્સ આવે એને પ્યુબોરેક્ટરિસ કહેવાય. એની છે ને અહીંયા આખી એક દોરી જેવું કેમ હોય, એના જેવું બાંધેલું હોય, આ રીતે હોય, એને સ્લિંગ કહેવાય. એ પણ લેટ્રિન રોકવામાં આપણને હેલ્પ કરે. બેઝિકલી કેવું હોય, આ સ્નાયુ જ્યારે ટાઈટ થાય ત્યારે અહીંયા એંગલ પડી જાય એટલે લેટ્રિન આગળ ન જાય. એ રિલેક્સ થાય તો અહીંયા સ્પેસ વધે અને સ્ટૂલ આગળ જઈ શકે. પરંતુ મોટાભાગના પેશન્ટમાં જોયું છે કે આ પ્રોબ્લેમ હોતો નથી. મોટાભાગના કેસમાં પ્રોબ્લેમ રિંગમાં જ હોય છે. હવે આવું કેમ થાય? મોસ્ટ કોમન જે કારણ છે એ જ્યારે બાળકનો જન્મ થાય, ડિલિવરી થાય, ત્યારે ઘણીવાર બાળકનું હેડ એટલે કે માથાનું સાઇઝ મોટી હોય, વજન વધારે હોય, કે ડિલિવરી દરમિયાન બાળક ત્યાં ફસાય અને એ વખતે વધારે જોરથી જો ડિલિવરી થાય અથવા તો ત્યાં કંઈ કટ મૂકવામાં આવે અને જો મસલ્સમાં ઇન્જરી થાય તો આ મસલ્સની આ રીતે ઇન્જરી થવાથી લેટ્રિન રોકવાની પ્રોસેસમાં પ્રોબ્લેમ થાય. જે કટ મૂકવામાં આવે ને એપિઝિયોટોમી, કે નોર્મલી કટ મૂકવામાં આવે, પ્રોપર જગ્યાએ મૂકવામાં આવે તો આ પ્રોબ્લેમ નથી થતો. રાધર એ બહુ જરૂરી હોય છે. જો કટ ન મૂકે અને સ્કિન એ જગ્યાની ફાટી જાય પ્રેશરને લીધે તો અહીંયા ઇન્જરી થવાના ચાન્સ ખૂબ વધારે હોય. આ જે સ્નાયુ છે એમાં કોઈ એક જગ્યાએ ગેપ પડી જાય. મોટાભાગના કેસમાં ડિલિવરી દરમિયાન પ્રોબ્લેમથી આગળના ભાગમાં સ્નાયુમાં ગેપ પડે, એથી સ્નાયુ તૂટી જાય, પછી રિંગ પૂરી ન રહે, અધૂરી રિંગ રહે. અને લગભગ મહિલાઓ ફરિયાદ ન કરે, સમય જતાં ધીરે ધીરે આ પ્રોબ્લેમ વધ્યા કરતો હોય છે.